ફૈઝાન તું સમજાવીશ? હાસમી? હામિશ. ચલો સમજાવીશ તું ફૈઝાન? હા. ઓકે સારું ચલો. મેં તમને કઈક ઉદાહરણ લખવાના કીધા હતા? પાછું ઉદાહરણ લખવાના કીધા હતા. હા તો લખ્યા છે બધાએ કે નથી લખ્યા? ના ના. તો કેમ હોમવર્ક નથી કર્યું? મેં તમને ખાલી ઉદાહરણ જ લખવાના કીધા હતા કે તમે જાતે ઉદાહરણ બનાવજો અને લખજો. હું તમને નેક્સ્ટ મેમ ટ્રાય લેક્ચરમાં કરી પણ પૂછીશ. ના આવડ્યા. પણ સાવ ઈઝી જ છે. ઓકે સારું ચાલો વાંધો નહીં. બીજા કોઈ ટ્રાય કરી છે? ના ના મેમ. ઓકે વાંધો નહીં. એટલે છે ને 9માં તમારે આવું જ કરવાનું છે. 10માં આવું બધું નહીં ચાલે. 9, 10 છે જે વર્ક આપે એ કરો તમે રેગ્યુલર. એટલા વાક્ય સાવ ઈઝી જ છે. હાલો સમજાવતું આજ. વિશેષણ એટલે શું? જે શબ્દ સંજ્ઞા કે નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ. વિશેષણનું ઉદાહરણ સારો એ વિશેષણ, છોકરો એ સંજ્ઞા કે નામ. આમ જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાને વર્ણવી એના અર્થમાં વધારો કરે છે તે વિશેષણ. મોટું એ વિશેષણ અને શહેર તો સંજ્ઞા કે નામ. ચાલો હવે આ તો તું વાંચી ગયો. આમાં કઈ રીતે તું એક્સપ્લેન કરીશ? વિશેષણ એમાં આપણને પૂછ્યું કે વિશેષણ એટલે શું? વિશેષણ એટલે કે સંજ્ઞા કે આપણને વિશેષણ પૂછ્યું હોય કે અમિત સારો છોકરો છે તો એમાં સારો એ વિશેષણ આવે ને છોકરો એ સંજ્ઞા કે નામ આવે. ઓકે સરસ, વેરી ગુડ. ચલો ખુબ સરસ. ચલો પછી આપણને કોઈ શહેરનું નામ આપ્યું હોય કે હા ભાવનગર એ મોટું શહેર છે કે અમદાવાદ એ હમ મોટું શહેર છે તો મોટું એ વિશેષણ આવશે ને શહેરી નામ કે સંજ્ઞા આવશે. હા સરસ, વેરી ગુડ. ચલો હવે વિશેષણના 2 MCQ લખાવ્યા હતા અને વિશેષણ અને વિશેષ્ય છે એનું લખાવ્યું. ચલો વિશેષણ અને વિશેષ્યનું ચલો સમજાવો તો હાલો વિંધાણી ફેશન. વિશેષણ અને વિશેષ્ય એટલે શું? વિશેષણ એટલે કે સારો, ખરાબ, હોશિયાર કે ચાલાક. જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાને વર્ણવી તેના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. અને વિશેષ્ય છોકરો કે વિદ્યાર્થી કે ડોક્ટર. વિશેષણ જેનો ગુણ કે વધારો બતાવ્યો હોય તેવો શબ્દ જેનું વિશેષણ હોય તે શબ્દને તે વિશેષ કહે છે. એટલે એમાં પણ આપ્યું હોય કે વિદ્યાર્થી એ ચાલાક હતો. એક જ શબ્દમાં 2 આવે ને કે વિદ્યાર્થી એટલે ચાલાક હતો, વિદ્યાર્થી ચાલાક હતો તો ચાલાક એનું વિશેષણ થાય ને વિદ્યાર્થી એ વિશેષ્ય થાય. હા સરસ. ચલો જો વિશેષણ ને વિશેષ્યમાં શું ડિફરન્ટ હોય છે? તો કે વિશેષ્ય છે ને ઈ છોકરો, વિદ્યાર્થી કોઈ બરોબર કાં તો કોઈ વસ્તુનું નામ હોય ને એને વિશેષ્ય કહેવામાં આવે છે. અને વિશેષણ શું છે તો કે એનો ગુણ છે, એની ક્રિયા છે એ બધું દર્શાવતો હોય ને એને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ તમને શબ્દ જ આપ્યા છે કે વિશેષણમાં કેવા કેવા શબ્દો આવી શકે. એટલે 4 જ આવ્યા છે પણ 4 ન આવે, ઘણા બધા શબ્દો છે. ઈ એના પ્રકાર આવશે ને એ પ્રકાર પછી તમને ખબર પડશે કે કેવા કેવા શબ્દ છે એ આવે છે. અત્યારે ખાલી આપણે ડિફરન્ટ છે આમાં 2 જોવાનું છે કે વિશેષણ અને વિશેષ્ય શું છે. બરોબર? એટલે એમાં ડિફરન્ટ તમને ખબર પડી ગયો કે જે નામ આપેલા હોય એને વિશેષ્ય કહેવાય અને વિશેષણ કોને કહેવાય તો કે જે ગુણ દર્શાવતો તો કે સારો છે, ખરાબ છે, હોશિયાર છે, ચાલાક છે એવા બધા ગુણ ને એવું બધું દર્શાવતો હોય. સ્વાદ દર્શાવતો હોય, આકાર દર્શાવતો હોય એ બધી છે એ વિશેષતા કહેવાય. તો એને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આના 2 ના MCQ થઈ ગયા હતા ને? હા મિસ. હા મેમ. ઓકે ચાલો હવે સાબિર. પ્રકાર કયા કયા છે વાંચતો? વિકારી, અવિકારી, ગુણ, સંખ્યાવાચક, વિશેષણ. ઓકે ચલો હવે સૌથી પેલું છે ને આપણે ગુણવાચક વિશેષણ છે ને એનું હેડિંગ મારો. વાંચતો સાબિત. ગુણવાચક વિશેષણ એટલે શું? જે વિશેષણ હા પ્રાણી કે પદાર્થ
નો ગુણ બતાવે છે તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે. હા, અને એના પ્રકાર કેટલા પડે છે? રંગવાચક વિશેષણ, સંવાદવાચક વિશેષણ, કદવાચક વિશેષણ, આકારવાચક હા વિશેષણ. હા, ચાલ હવે જો વિશેષણ છે ને એના પ્રકારોમાં પહેલો પ્રકાર લખો ગુણવાચક વિશેષણ. હવે આ નીચેના છે ને એ બધા એના પેટા પ્રકાર છે, બરોબર. હવે ગુણવાચક વિશેષણ છે એની ડેફિનેશન શું છે? તો કે જે વિશેષણ પ્રાણી કે પદાર્થનો ગુણ બતાવે છે તેને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. કોઈ પણ છે એ પ્રાણી કે પદાર્થ કે મનુષ્ય, બરોબર, કે વ્યક્તિ એનો શું બતાવે? ગુણ બતાવે. તો એને શું કહેવામાં આવે છે? ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. સારો, ખરાબ ને એ બધી વસ્તુ છે એ શેમાં આવે? ગુણમાં આવે. પછી કાળી, તીખું આ બધું છે એ ગુણવાચક છે, વિશેષણ છે, એના પ્રકાર છે. એમાં સૌથી પહેલો પ્રકાર છે રંગવાચક વિશેષણ. હવે રંગવાચક વિશેષણ છે એનું જો પહેલું ઉદાહરણ આપેલું છે, નરસિંહ કાળી પેન રાખે છે. હવે આ કાળી ની નીચે અંડરલાઈન કરી છે, તો એ શું ગણાય? રંગ દર્શાવે છે. એટલા માટે શું કહેવાય? એને રંગવાચક વિશેષણ કહેવામાં આવે છે. જો લાલ, પીળું, સફેદ એવા બધા તમને કલરના જ્યારે નામ આપવામાં આવેલો ત્યારે એને શું કહેવામાં આવે છે? રંગવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે જો એક ઉદાહરણ તો અહીંયા આગળ આપેલું છે કે નરસિંહ કાળી પેન રાખે છે. ચાલો હવે બીજું રંગવાચક વિશેષણનું ઉદાહરણ કોણ બોલશે? ચલો ટ્રાય કરો. ઈઝી જ છે સાવ. રંગવાચક ના ઉદાહરણો બનાવતા આવડે કે કલર ઉપરથી છે આપણે એક ઉદાહરણ બનાવવાનું છે. એની ઉપર મેમ, ફેઝાન હે એની ઉપર અહીંયા રંગ આપ્યો છે ને રંગ ઉપર અમિતભાઈ ધોળા કલર નો શર્ટ પહેર્યો હતો. હા સરસ, જો વેરી ગુડ. ગમે એમ છે આપણે વાક્ય બનાવવાનું છે કલર નો ઉપયોગ કરીને. ચલો બીજું કોઈ ટ્રાય કરશે? મોહન લીલો શર્ટ પહેર્યો હતો. હા સરસ, ચાલો બીજું. હજી બીજું કોઈ ટ્રાય કરશે? સાબિર લાલ કલર નો હતો. હા ચલો પછી જો ઈ પણ બની શકે, સફરજન છે ઈ લાલ કલર નું હોય છે, બરોબર. પછી તે સફેદ કબૂતર છે. કાગડો કાળો હોય છે. તો કાળો, સફેદ ઈ બધા જે આપેલા છે રંગના નામ એ બધાને શું કહેવાય? રંગવાચક વિશેષણ કહેવામાં આવે છે. ગુણવાચક વિશેષણ જ છે અને ગુણવાચક વિશેષણનો પેટા પ્રકાર રંગવાચક વિશેષણ. જો ઘણી વખત તમે છે ને અત્યારે તમને 9th છે આવા પેટા પ્રકાર આપેલા છે, પણ 10માં છે આવા પેટા પ્રકાર ના આપે અને ખાલી તમને એમ જ લખ્યું હોય કે ગુણવાચક વિશેષણ આમાંથી કયો છે, બરોબર. ખાલી ગુણવાચક વિશેષણ જ લખેલું હોય તો ત્યારે ખાલી આ જો રંગવાચક ને એવા ઓપ્શન ન આપેલા હોય MCQ માં તો તમારે શું કરવાનું? તો કે ગુણવાચક વિશેષણમાં લખી નાખવાનું. મોટા સ્ટાન્ડર્ડમાં જાઓ ત્યારે આવા પેટા પ્રકાર પાડીને ન પૂછે કે આ રંગવાચક વિશેષણનું છે, સ્વાદવાચક વિશેષણનું છે, કદવાચક વિશેષણનું છે કે આકારવાચક છે વિશેષણનું છે, એવા નામ ન આપેલા હોય, ખાલી ગુણવાચક વિશેષણ આપેલું હોય કે મરચું તીખું છે અને ઓપ્શન આપેલા હોય જેટલા છે ઈ વિશેષણના પ્રકાર પડે છે, જેમ કે ગુણવાચક વિશેષણ છે કે પ્રમાણવાચક વિશેષણ છે, સંખ્યાવાચક વિશેષણ છે, આમાંથી કયો પ્રકાર છે? તો તમારે શું લખી નાખવાનું? ગુણવાચક વિશેષણ. ચલો બીજું, હાસમી.
હમેશ. બીજું વાંચો તો બેટા. બીજો પ્રકાર કયો લખ્યો છે? વ્યંગવાચક. હા હા. વ્યંગવાચક વિશેષણ, પછી સંવાદવાચક વિશેષણ. વાંચો તો એનું વાક્ય શું લખ્યું છે? મરચું તીખું છે, સ્વાદવાચક વિશેષણ. અને ગળ્યું, મોળું, ખાટું કે ખારું. હા, ચલો હવે જો એક ઉદાહરણ છે હાસમી આપ્યું છે આમાં. હવે બીજું ઉદાહરણ છે એ તારે બનાવવાનું છે. સ્વાદવાચક વિશેષણો. અને બોયઝ આ બધું લખવાનું છે વ્યાકરણ બુકમાં. કમ્પલસરી લખજો બોયઝ. આ વખતે વિશેષણના પ્રકાર વ્યાકરણના ટોપિકમાં FA3 માં હું ટેસ્ટમાં પૂછીશ. એટલે લખજો, પછી મને એમ ન કહેતા કે PDF આની સેન્ડ કરવાની, PDF બનાવવાની નથી ને લખીને મોકલવાની કાંઈ નથી આના પ્રકાર. એટલે જે લોકો ન લખતા હોય ને એ મહેરબાની કરીને લખજો બોયઝ. કે મારે આ બાકી રહી ગયું, ઓલું બાકી રહી ગયું એમ ન કરતા. ચાલો બનાવો હાસમી. સ્વાદવાચક વિશેષણમાં સ્વાદવાચક એટલે આપણે સ્વાદની વાત થઈ છે, બરાબર? હા. મરચું કેવું હોય તો તીખું જ હોય. આમાં શું લખશું? ગળ્યું, મોળું, ખાટું કે ખારું. તો ખારું ન આવે. ખારું એટલે તીખું. એટલે જો તમને અહીંયા આગળ છે ને ઉદાહરણ આપ્યા છે કે સ્વાદવાચક વિશેષણ છે ને એમાં આવા જેટલા સ્વાદ છે એવા સ્વાદ પણ આપેલા હોય, બરોબર? એનાથી વાક્ય બનાવેલું હોય તો ઈ તમારે શેમાં લખવાનું? સ્વાદવાચક વિશેષણ છે ને એમાં લખવાનું છે, બરોબર? એટલે જો અહીંયા તીખું છે ને, મરચું તીખું છે, એનું એક ઉદાહરણ આપેલું છે. હવે અહીંયા આગળ બીજા છે ઈ આપ્યા છે, શબ્દ આપ્યા છે કે ગળ્યું, મોળું, ખાટું ને ખારું. હવે એનો શબ્દનો ઉપયોગ કરી અને તારે એક વાક્ય બનાવવાનું છે. શું? કોણ કઈ બોલે છે? હા, સ્વાદવાચક વિશેષણમાં હા જો તીખું મરચું તો લાલ, બરાબર? મિશ્રિત બનાવવાનું હતું ને. બીજો આ શબ્દનો ઉપયોગ કરીને તને સમજાતું નથી હાસમી? વિંથાળી પેશન વાક્ય બનાવતો તું. હા કયો સાબિત. હા એક મિનિટ લીંબુ સાબિત ખાટું હોય છે, મીઠું ખારું હોય છે. સરસ, વેરી ગુડ. હા પછી બીજું બોલું? હા બોલ. બોલું? હા બોલો, બધાને બોલવાનો વારો આપું છું. હળદર કડવી હોય છે, ફીકી. હાલો આ સ્વાદની વાત થઈ. હા ઓકે ચાલો. લીંબુ ખાટું હોય બીજું છે. હાલો અલ્ફાઝ. કેળીનું કદ નાનું હોય છે. કદની નથી વાત થઈ હજી, અત્યારે આપણે સ્વાદની જ વાત કરીએ છીએ. સ્વાદના જ ઉદાહરણ આપવાના છે. ખારી મીઠી હોય છે. દાળ ભાત એ સ્વાદિષ્ટ હતા. સ્વાદના નામ આપણે ઉપયોગ કરવાનો છે. સ્વાદ. કાળો કડવો હતો. કાળો કડવો હતો. બરોબર છે. કડવો હતો. ચાલો હવે જો કરેલા કડવા હતા. કારેલા કડવા હતા. સરસ, વેરી ગુડ. મોળો ખોરાક જો બીમાર લોકો ખાય છે. શું? મોળો મોળો ખોરાક બીમાર લોકો ખાય છે. સરસ. ચાલો જે લોકો જો વાક્ય બોલ્યા છે ઘણા સરસ બોલ્યા છે, એ લોકો લખતા જજો ઉદાહરણ. 2-3 એક્ઝામ્પલ સાથે આમાં લખતા જજો. આમાં એક જ ઉદાહરણ આપેલું છે ને તો સાથે સાથે વધારે લખતા જજો. ચલો લખો. એમાં સ્વાદવાચકમાં ઉદાહરણ એક આપ્યું છે, મરચું તીખું છે. બીજું લખો, મને ખાટી દ્રાક્ષ બહુ ભાવે છે. મને ખાટી દ્રાક્ષ બહુ ભાવે છે. મીઠું ખારું હોય છે.
આ જે શાક ખૂબ તીખું બની ગયું છે. ચલો કેટલા ઉદાહરણ થયા? 3. 3 થયા. ઓકે. આ મરચું તીખું વાળું લખી નાખ્યું. હા મિસ. ઓકે ચલો. હવે એની પછીનો પ્રકાર અલ્ફાઝ. વાંચ તો કયો લખ્યો છે સ્વાદવાચક વિશેષણ પછી? કદવાચક વિશેષણ. હમ. શાહિદ નીચો છે. હા. પછી મિસ ઉદાહરણ ઊંચું, હા શબ્દ આપ્યા છે. હા. ઊંચું, જાડું, પાતળું, હા. દીગડું, ઠીંગણું. ઠીંગણું. જો હવે એની પછીનો છે ત્રીજો પ્રકાર છે. ત્રીજા પ્રકારનું હેડિંગ મારો કદવાચક વિશેષણ. હવે કદવાચક વિશેષણ છે એમાં વાક્ય છે શાહિદ નીચો છે. એમાં કયા કયા આપ્યા છે? તો કે ઊંચું, જાડું, પાતળું અને ઠીંગણું. 4 છે તમને શબ્દ આપેલા છે. બરોબર. હવે અહીંયા આગળ એક ઉદાહરણ આપેલું છે. બીજું ચલો એમાંથી કયું ઉદાહરણ બનશે? રોહન ઊંચો છે. હા, રોહન ઊંચો છે. સરસ. ચાલો બીજું. ટેબલ ઊંચું છે. ટેબલ ઊંચું છે. ચાલો ઊંચું શબ્દનો ઉપયોગ થઈ ગયો. ચાલો બીજું કોણ કહેશે? ઝાડનું થડ પાતળું છે. હા, વેરી ગુડ. ઝાડનું થડ પાતળું છે. સરસ. પછી હાથી જાડો છે. ઈ બની શકે ને? હાથી જાડો છે. પછી ઠીંગણા ઉપરથી કોક બનાવો. કેળીનું કદ નાનું હોય. હા, કીડીનું કદ નાનું હોય છે. ચાલો હવે ઠીંગણું એક શબ્દ રહી ગયો છે. રમેશભાઈ ઠીંગણા હતા. હા, રમેશભાઈ ઠીંગણા હતા. હા. ચાલો હજી જો લાંબુ અને ટૂંકું પણ છે આમાં આવી શકે. બરોબર. લાંબા અને ટૂંકામાં આપણે શું કરી શકીએ? એમાંથી કયું વાક્ય બનાવી શકીએ? ઉસ્માન લાંબો હતો. હા, આપણા ક્લાસમાં ઉસ્માન નો નથી કીધો ને તું? ઉસ્માન ગની. હા, એ જીતે. ઈ જોઈન્ટ નથી થતો ને ઉસ્માન ગની કોઈ દિવસે. કોક વાર થાય મેમ. લેક્ચર છે. કોક મારા વાર દિવસનું લેક્ચરમાં કામ કોઈ વી દિવસ જાય. મારા લેક્ચરમાં કોઈ દિવસે થયો જ નથી એટલે કહું છું કે બીજા બધા લેક્ચરમાં જોઈન્ટ થાય છે કે નથી થતો. ચલો હવે કદવાચક વિશેષણ સમજાઈ ગયું. હાલો હવે એના વાક્ય લખો. એક વાક્ય આપ્યું છે, હજી છે 2-3 વાક્ય લખી નાખો એટલે તમને યાદ રહી જાય. હાથી જાડો છે. કીડી નાની છે. ઝાડનું થડ જાડું હોય છે. રમેશભાઈ ઠીંગણા છે. ચલો હવે લાંબુ ને ટૂંકું છે એમ એનાથી એક વાક્ય લાંબુ અને ટૂંકું ઈ પણ આમ આવી શકે. બરોબર. તો લાંબાનું આપણે વાક્ય બનાવીએ. જીરાફની ડોક લાંબી હોય છે. ટૂંકા ઉપરથી વાક્ય બન આ ટૂંક
વાક્ય ટૂંકા ઉપરથી બની શકે કે હાથીની પૂંછડી ટૂંકી હોય છે. ચાલો હવે છેલ્લો પ્રકાર. ચાલો કોણ વાંચશે? દાનિશ. વાંચો. કયું? છેલ્લો આકાર વાંચો કરો. આકારવાચક વિશેષણ. પૃથ્વી ગોળ છે. હા ગોળ, ચોરસ, ત્રિકોણ કે પંચકોણ? હા ચાલો હવે વાક્ય બનાવો એક. પૃથ્વી ગોળ છે. હા પણ આ ચોરસ નો ને એનો ઉપયોગ કરીને પૃથ્વી કઈ બનશે ચોરસ છે. વાક્ય? લે પૃથ્વી શબ્દ નથી પણ બીજું કઈક બનાવો. બીજું દડો ગોળ છે. હા સરસ. દડો ગોળ છે. ચલો હવે ચોરસ, ત્રિકોણ ને પંચકોણ એવા બધા છે આકારો છે એની ઉપરથી હજી બધા ઘણા બધા આકાર આવી શકે. પિરામિડ હા ત્રિકોણ છે. ડબો સરસ, ચોરસ વેરી છે. ગુડ. પિરામિડ ત્રિકોણ છે. હા ડબો ચોરસ પછી છે. હા ડબ્બો ચોરસ છે. ખૂબ સરસ. ચાલો હવે પંચકોણ ને 5 ખૂણા હોય છે. હા પંચકોણ ને 5 ખૂણા હોય છે. સરસ. ચાલો હજી લંબચોરસ આમાં આવી શકે. સ્કૂલ બસ નો આકાર લંબચોરસ છે. હા સરસ, વેરી ગુડ. સ્કૂલ બસ નો આકાર લંબચોરસ હોય છે. ચાલો પછી બોર્ડ નો આકાર લંબચોરસ હોય છે. પછી લાદી છે. લાદીનો આકાર ચોરસ હોય છે. બરોબર. ચાલો બીજું કોઈને યાદ સમોસા આવે છે? ત્રિકોણ આકારના આવે છે. સમોસા ત્રિકોણ આકારના. સરસ, વેરી ગુડ. સરસ યાદ આવી ગયું. સમોસા ત્રિકોણ આકારના હોય છે. ચાલો ઘણા વાક્ય બની ગયા. હવે કોઈને યાદ આવે છે એક પણ વાક્ય? હા મેમ, 2 હા મિનિટ. મેમ, સ્કૂલના કેન્ટીન નું કૂપન લંબચોરસ હોય છે. ચોરસ હતું, લંબચોરસ નહોતું. એમ નહીં. અરે તને કૂપન યાદ આવી ગયું? મેમ છેલ્લે શરૂ થઈ હતી પછી બંધ થઈ ગઈ. હા હા મેમ. મહિનો હાલી હતી. સારું. હવે તમે પાછા આવશો ને સ્કૂલમાં ત્યારે આપણે શરૂ કરી નાખશું પેન્ટિંગ. બરોબર. હાલો હવે આના ઉદાહરણ લખી નાખો. પેલા આકારવાચક વિશેષણ છે એનું ઉદાહરણ લખી નાખો. પૃથ્વી ગોળ છે એના શબ્દ લખી નાખો. ગોળ, ચોરસ, ત્રિકોણ ને પંચકોણ. અને વાક્ય લખો. આ જયારે બધા બોલતા હોય ને ત્યારે વાક્ય લખી નાખાય એટલે પછી મારે ન લખાવા પડે. તમને લોકોને એમ ન થાય કે અમે લખી નાખીએ. પિરામિડ નો આકાર ત્રિકોણ હોય છે. લાદીનો આકાર ચોરસ હોય છે. દડો ગોળ છે. સમોસાનો આકાર ત્રિકોણ હોય છે. પંચકોણને 5 ખૂણા હોય છે. ચાલો હવે આ ગુણવાચક વિશેષણ સમજાય કે બધાને બોયસ? કે આમાં કઈ ક્વેરી? મિસ સમજાઈ ગયો. ઓકે સરસ. ચાલો હવે જો એક વસ્તુ યાદ રાખજો. તમને જો પરીક્ષામાં એમ ન પૂછ્યું હોય કે ખાલી આ રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ, પદવાચક વિશેષણ કે આકારવાચક વિશેષણ છે એવું ન પૂછવું હોય
અને આ ચાર માંથી કાંઈ પણ વાક્ય લખવું હોય કે મરચું તીખું છે, બરોબર, અને એમાંથી તમને પ્રકાર 4 ઓપ્શન આપેલા હોય કે ગુણવાચક વિશેષણનું છે, ક્રમવાચક વિશેષણનું છે, સંખ્યાવાચક વિશેષણનું છે, તો તમારે કયું લખવાનું? ગુણવાચક વિશેષણ જ લખવાનું, બરોબર. પેટા પ્રકાર તરીકે ન પૂછ્યું હોય ને તો આપણે ગુણવાચક વિશેષણ જ લખવાનું છે. ચલો, હવે કોઈને કાંઈ ક્વેરી નહીં ને? હાલો, હવે એના MCQ. ચલો લખો MCQ. પહેલો MCQ, રોલ નંબર 6, ફરિશ્તા ફૈઝાન, વાંચો. મેમ હું બોલું? હા મિસ. 1 મિનિટ, ફૈઝાન વાંચે છે બેટા. રંગવાચક વિશેષણ કયું છે? હા, ચલો. સફેદ. પણ ઓપ્શન તો બોલ પહેલા. કયા ઓપ્શન આપેલા છે? તીખું મરચું, હા બી સફેદ ટુકડો. હા, તો કયું આવશે? આ મરચું. પેલા વાંચ તો શું છે, પેલા જવાબ શું આવશે એમ કહું છું તને. A અને B છે, એમાંથી જવાબ શું તીખું. આવશે? હે, એ એ A આવશે જવાબ. આવે બી આવે મિસ બી. આ તો મિસ ટુકડો છે ને. 1 મિનિટ, ચાલો હવે હું પૂછું ને એની જ આન્સર આપશે. રોલ નંબર 15, મિસ હું આપું હાદી? હાસિમ. 1 મિનિટ, હાદી આપી દે. હાલ તું, આન્સર શું આવશે? આ છઠ્ઠાનો ને? પાંચમાનો, પેલા પાંચમાનો શું આવશે આન્સર? ઈ કે મને. રંગવાચક વિશેષણ કયું છે? હા સફેદ. હા, અને આ છે ઈ સફેદ છે, ઈ રંગવાચક છે, તો આવડું આ કયું છે? તીખું. કયું આવશે ઈ પ્રકાર? તીખું તો કેવું કહું, સ્વાદમાં કેવું આવે? હા, એટલે કયું આવશે? સ્વાદવાચક. સ્વાદવાચક સ્વાદવાચક. વિશેષણ. ઓકે, સરસ. ચાલો હવે, ચાલો બીજા કોઈનું માઇક ઓન છે? મને માઇક બંધ છે. જેનો નંબર બોલાવાનો છે તે છે એને તો વાંચવો જોઈએ. હવે છઠ્ઠું બોલી જા. છઠ્ઠું, હાદી વાંચ ક્વેશ્ચન. હા મેમ, કદાવાચક વિશેષણ કયું છે? કદ લખ્યું છે. કદવાચક સરખું વાંચો. વિશેષણ. નીચો હા કાળો નીચો આવશે. હા, સરસ. નીચો છે. અને કાળો છે એ શું આવશે? રંગવાચક. સરસ, વેરી ગુડ. ચલો, રંગવાચક. આ બંને MCQ છે, લખી નાખવાના છે બોયઝ. 5 અને 6 કરીને. પહેલું છે રંગવાચક વિશેષણ કયું છે? તો એમાં આવશે ઓપ્શન બી, સફેદ. એની પછીનું છે કદવાચક વિશેષણ કયું છે? તો બે છે, એક તો નીચું અને બીજું કાળો. તો એનો આન્સર આવશે ઓપ્શન એ, નીચો. અને કાળો છે એ શેમાં આવશે? એ રંગવાચક વિશેષણમાં આવશે. ચાલો, લખાઈ ગયું બોયઝ? ઓકે, કોઈને બાકી નથી ને MCQ લખવાના? આ બધા વ્યાકરણ બુકમાં લખો છો કે શેમાં લખો છો? ચાલો, હવે રોલ નંબર 46, મુસેબ. અમીશ. વાંચો તો બેટા. વિકારી વિશેષણ. પેલા ઓલું લખ્યું છે તો વાંચો. રચનાગત પ્રકાર. એ ઝાકું દેખાય છે. હાલો, વિકારી વિશેષણ એમાં વાંચો ની ડેફિનેશન. કેટલા વિશેષણો એવા છે જે સંજ્ઞાના લિંગવચન અનુસાર પ્રત્યયો લે છે ને એમના રૂપમાં ફેરફાર થાય છે. હા, નીચેનો ઓલું સારો વાંચો શું લખ્યું? સારો છોકરો સંજ્ઞા.
સારી છોકરી સંજ્ઞા, સારું છોકરું સંજ્ઞા. હા, ચલો હવે અવિકારી વિશેષણ છે એનું વાંચી જા. અવિકારી વિશેષણ એટલા વિશેષણો એવા છે જે કોઈ પણ લિંગ વચન ધરાવતી સંજ્ઞાને લાગ્યા છતાં એમનામાં કોઈ ફેરફાર નથી થતી. હોશિયાર છોકરો, હોશિયાર છોકરી ને હોશિયાર છોકરો. હા, જો હવે રચનાગત રીતે છે એના પ્રકાર પડે છે એ 2 છે, બરોબર. એને રચનાગત રીતે અથવા તો સ્વરૂપની દ્રષ્ટિએ એના 2 પ્રકાર પડે છે. રચનાગત અથવા તો સ્વરૂપની દ્રષ્ટિએ જે પ્રકાર પડે છે એ લખો. એમાં પહેલું છે વિકારી વિશેષણ. એની ડેફિનેશન છે કેટલાક વિશેષણો એવા છે કે જે સંજ્ઞાના લિંગ વચન અનુસાર પ્રત્યયો લે છે અને એમના રૂપમાં ફેરફાર થાય છે. બરોબર. અહીંયા આગળ શું કે છે તો કે કેટલાક વિશેષણો એવા છે કે જે સંજ્ઞા એટલે કઈ થશે? અહીંયા આગળ આ બધી છે ને સંજ્ઞા કહેવાય. છોકરો, છોકરી અને છોકરો. તો છોકરો, છોકરી અને છોકરું પ્રમાણે છે એના લિંગ વચન પ્રમાણે. લિંગ વચન એટલે શું થાય તો કે પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે, એટલે કે પુરુષ છે કે સ્ત્રી છે. અને વચન એટલે શું થાય તો કે એક વચન છે, એક વ્યક્તિની વાત કરવામાં આવી છે કે 2 વ્યક્તિની વાત કરવામાં આવી છે, એ પ્રમાણે છે એના પ્રત્યયો લાગે છે. બરોબર. એ પ્રમાણે છે એ વિશેષણ છે એ લાગતા હોય છે અને એમના રૂપમાં છે એ ફેરફાર થતો હોય છે. એટલે કે એના પ્રમાણે છે, સંજ્ઞા પ્રમાણે છે એ વિશેષણ છે એ લાગતા હોય છે. જો અહીંયા આગળ પહેલું છે ને છોકરો, તો છોકરો હોય ને તો એમાં હંમેશા એમ જ કહેવાય રમેશ સારો છોકરો છે. રમેશ સારો છોકરો છે. બરોબર. આપણે એવું એક વાક્ય બનાવ્યું. મેમ તો હવે અવિકારી જો અને અવિકારી એટલે હું ઈ કહું જ છું તમને, સમજાવું છું ઉદાહરણ દ્વારા. જો રમેશ સારો છોકરો છે, તો આ છોકરો આવ્યો તો કયું વિશેષણ લાગ્યું? સારો લાગ્યો. અહીંયા આગળ આપણે સારી ન લખી શકીએ. રમેશ સારી છોકરો છે એવું ન બની શકે વાક્ય. સારી છોકરી સારી ન બની શકે. છોકરો છે એટલા માટે આપણે કયું લાગી શકીએ? સારો. બરોબર. એટલે એના લિંગ ઓળખીને, લિંગ એટલે કયું તો કે લિંગમાં કયું આવે કે પુરુષ છે કે સ્ત્રી છે, બરોબર. એવું ઓળખી અને પછી જે ફેરફાર થાય છે ને વિશેષણમાં, એને વિકારી વિશેષણ કહેવામાં આવે છે. હવે વિકારી વિશેષણમાં જો છોકરો છે, છોકરો આવ્યો તો સારો લાગ્યો વિશેષણ. હવે છોકરી આપી હોય, ગીતા સારી છોકરી છે, તો અહીંયા આગળ પાછું ફરી ગયું સારી થઈ ગયું. બરોબર. શબ્દમાં જેમ છે પુરલિંગ આવે, સ્ત્રીલિંગ આવે ને નપુંસકલિંગ, એમ તમારે લિંગ 3 ભણવાના આવશે. ઈ પ્રમાણે છે સારો, સારી અને સારો એવા શબ્દ છે એનો ઉપયોગ, એવા વિશેષણ છે એનો ઉપયોગ થાય છે. લિંગ જેવું હોય એટલે કે છોકરો હોય તો સારો લાગ્યો, છોકરી હોય તો સારી લાગ્યું. ઈ જે ફેરફાર થાય ને એને વિકારી વિશેષણ કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ છે છોકરું. તો છોકરું માટે છે એ કયો શબ્દ લાગ્યો તો કે સારું. બરોબર. છોકરો માટે કયું લાગ્યું તો કે સારું. હવે જો હું તમને ઉદાહરણ લખાવું છું. પહેલું ઉદાહરણ વિકારીનું. આ મોટો માણસ છે. આપણે એ માઇક કોનો ઓન છે? માઇક બંધ કરો તો. કોણ છે વિંધાણી પેજન જોતો? મેમ ભૂલથી મારું થઈ ગયું. અચ્છા, એમ જ કોક છે ને ઈ હાદી છે ને આયા નહીં. હા, મારું હાદી માઇક ઓન કરીને અવાજ કરે છે મેમ. એ અવાજ નતો કર્યો, અહીંયા શાકભાજી વાળા નીકળ્યા.
એમ નહીં, હાર્દિક પેલા 1 મિનિટ તું માઇક બંધ કર. માઇક પેલા મારે તારું બંધ જોઈએ હાર્દિક. હા થઈ ગયું મિસ. ઓકે હાર્દિક છે ને ધ્યાન રાખવાનું, તમે 9th માં આવ્યા છો, માઇક કેમ એમ ઓન થઈ જાય ભૂલથી બી તે એટલી તો ઓલી હોય ને કે આપણે છે ચાલુ લેક્ચર આપણે માઇક ઓન ન કરીએ, એટલું ધ્યાન રાખવાનું. ચાલુ લેક્ચર બીજા બધા જે ભણતા ને ડિસ્ટર્બ થાય બેટા, કોઈનું માઇક ઓન નથી થતું. અને જ્યારે કહું ને ત્યારે જ બધાના પેઝાનના બધાના માઇક ત્યારે જ ઓન થાય છે. કોઈ શરૂ નથી રાખતો. તમે શરૂ રાખો તો તમારી આજુબાજુ જે અવાજ આવતા હોય એ બધા અહીંયા થાય કે નહીં, અને લેક્ચરમાં ડિસ્ટર્બ થાય. હા મિસ સોરી. ઓકે વાંધો નહીં, સારું. હવે બીજી વખત ના ભૂલ થવી જોઈએ બેટા. ચાલો હવે ઉદાહરણ લખો. આ મોટો માણસ છે. તે મોટી છોકરી છે. આ ઇમારત મોટી છે. બધા મોટી ઉપરથી જ જો બને છે કે કેવા કેવા છે એ શબ્દ એમાંથી બની શકે. બરોબર, ક્યારે ફેરફાર થાય છે. આ ડુંગર મોટો છે. આ વૃક્ષ મોટું છે. બરોબર, અત્યારે જો આપણે મોટો શબ્દ છે ને એનો ઉપયોગ કરી કે મોટો, મોટી અને મોટું એ 3 જે શબ્દ છે એ વિકારી વિશેષણ છે, એના શબ્દ છે. અને એ શબ્દના આધારે કેવા કેવા વાક્ય બને છે એ આપણે લખ્યા. બધાને લખાઈ ગયા વાક્ય કે બાકી રહ્યા? બોયસ લખાઈ ગયા કે નથી લખાણા? હા નાનો આન્સર આપો બોયસ. પેઝાન. ઓકે ચાલો. હજી જો આમાં કેવા કેવા શબ્દ આવે એ ઉદાહરણ લખી નાખો. કાળું, નાનું, રૂપાળી, ઘણું, થોડું, લીલું, નમણું. આ બધા શબ્દ છે એ વિકારી વિશેષણ છે ને એના શબ્દ છે. અને આ પ્રમાણે છે વિકારી વિશેષણના આ શબ્દ છે એ જેવી રીતે જો છોકરો આવ્યો હોય તો નાનો, નાની, નાનું એવી રીતે છે વિશેષણમાં ફેરફાર થાય. રૂપાળો, રૂપાળી અને રૂપાળું જે આવા બધા ફેરફાર થાય ને એને વિકારી વિશેષણ કહેવાય. થોડું, થોડી અને થોડો. બરાબર, એવી રીતે જે ફેરફાર થશે ને એને વિકારી વિશેષણ કહેવાય. ઘણું, ઘણો અને ઘણી. બરાબર, હવે સાંભળો. આજનું હોમવર્ક આ વિકારી વિશેષણ છે ને એના મેં આજે શબ્દ સ્લાઇડ ઉપર લખાવ્યા છે ને એને અનુરૂપ તમારે વાક્ય બનાવવાના છે. તમે હમણાં વાક્ય લખાવ્યા એ વિકારી વિશેષણ હતા ને? હા, વિકારી વિશેષણમાં જ લખાવ્યા છે. અવિકારી વિશેષણ આપણે સમજાવવાનું બાકી છે. મિસ વિકારી અને અવિકારી એટલે હું? જો વિકારીમાં લિંગ વચન છે ને એટલે છોકરો હોય તો સારો લાગ્યું, છોકરી હોય બરોબર તો સારી લાગ્યું, છોકરો હોય તો સારો લાગ્યો. એવી રીતે છે પુરુષ હોય કે સ્ત્રીલિંગ હોય એ પ્રમાણે જે ફેરફાર થાય છે ને
એને વિકારી કહેવાય છે. બરોબર, અવિકારી છે એ અવિકારી સમજાવવાનું બાકી છે આપણે. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજ